હેલો મિત્રો, પપૈયાનું સેવન તો આપણે બધા જ કરીએ છીએ અને આ સાથે તેના ફાયદા વિશે પણ આપણે બધા જાણતા હોઈએ છીએ. પપૈયાથી જોડાયેલી બધી જ વસ્તુ ફાયદેમંદ છે. તો ઘણા ઓછા લોકોને ખબર હશે કે પપૈયાના પાન પણ બહુ જ ફાયદેમંદ છે. પપૈયામાં ઘણા ઔષધિ ગુણ છુપાયેલા હોય છે. તો પપૈયાના પાનમાં પણ ઔષધિ ગુણ હોય છે, જેનો ઉપયોગ ઘણી બીમારીમાં કરવામાં આવે છે. તો મિત્રો, ઉનાળો આવે છે અને લોકો પપૈયાનું ખાવાનું ખૂબ જ ગમે છે. આ ઋતુમાં પપૈયાનો ઉપયોગ શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેની સાથે સાથે મિત્રો, ચોમાસાની ઋતુમાં જે ડેન્ગ્યુનું પ્રમાણ વધતું હોય છે, ત્યારે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના દર્દીઓ માટે પપૈયાના પાન ખૂબ જ ફાયદાકારક હોય છે. આ ફક્ત તમારી રોગપ્રતિકારક શક્તિ વધારો કરે છે, પરંતુ સ્ત્રીઓ દ્વારા થતી ઘણી સમસ્યાઓનો પણ ઉપચાર કરે છે. પપૈયા પાંદડા તમારી પાચન શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે. તો મિત્રો, સ્ત્રીઓમાં ઘણીવાર પીરિયડ દરમિયાન પેટમાં દુખાવાની ફરિયાદ કરે છે. આ સ્થિતિમાં મહિલાઓએ પપૈયાના પાનમાં આંબલી, મીઠું અને 1 ગ્લાસ પાણી સાથે મેળવીને ઉકાળો બનાવી લો અને તેનું ઠંડુ થઈ જાય પછી તેનું સેવન કરો. આ પ્રકારથી પીડાતા હોય તો તેમાં જલ્દીથી રાહત મળે છે. તો મિત્રો, પપૈયાના પાનમાં કેન્સર વિરોધી ગુણધર્મો છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેઓ સર્વાઇકલ અને સ્તન કેન્સર જેવા રોગોમાં ખૂબ જ અસરકારક હોય છે.